કેમ છો? મજામાં? તો મજામાં દેશો ફરી અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અમે આજે બારે પિકનિક કરવા આવ્યા છીએ। તો જોઈ લો અમારા રુદુ ને બે આવીને તરત બે જ ગયા છે, થાકી ગયા છે આવીને તરત। કેમ અહીંયા મજા આવે? બહુ મજા આવે। જોઈ લો કેટલી સરસ મજાની કેરીઓ છે। બગીચો જોરદાર છે। કેટલી નીચે કેરી છે, જોઈ લો મસ્ત ખાટી મીઠી, હજી પાકી નથી। ચાલો આપણે અંદર રખડશું બગીચામાં। સરસ મજાના જો ચીકુ બીકુ બધું જોરદાર બગીચો છે। હા બીજો હાલો મિત્રો, તો આજે બનાવે છે નાસ્તો। ભેળ બનાવું છું। ચણા મસાલા બનાવે છે। ડુંગળી, ટમેટા, કાચી કેરી, લીંબુ, ધાણા અને તીખી દાળ પેલા કરી નાખશું મસ્ત કટિંગ। અમારે પૂજાને ફાવતું નથી એટલે મારે જ કરવાનું। જોદુભાઈ ને તો સોડા હાથમાં આવી જાય તો બીજું કઈ જોઈ નહીં। હાય કહી દો, ટાટા કહી દો। હા ये જો સોડા ઢોળી બીજે કટિંગ થઈ ગયું છે ડુંગળીનું। કેમ બનાવવામાં જો તો કેરી કટિંગ કરવાનું પૂજાને આપ્યું છે। આપણે જો ડુંગળી ને ટમેટા મસ્ત કટિંગ કરી નાખ્યું છે। લીંબુ, ધાણા, તીખી દાળની ભેળ બનાવશું। હા રુદુભાઈ જો અમાર માયક લઈ ગયો છે, વિડીયો બનાવવા નથી દેતો। હા જી જી દૂધ તૂટી છે દૂધ। ભેળ બની ગઈ છે અને અમે હવે નાસ્તો કરવા માંડ્યા છીએ। નાસ્તો કરીને પછી રખડવા જઈશું આમ અંદર। હાલો બધા ભેળ ખાવા। હા ભાઈને જો કાંઈ ખાવું નથી। હાલે તાર નથી ખાવું? મોઢામાં નાખે પીને બગાડ
બાપ દીકરો જો ઝૂલા ઝૂલસ. હિંચકો તૂટી ન જાય તો સારું. તમારા હાથી જેટલો વજન છે તૂટી જ જાય. રદ એને કપડા હરખા કરો તો અત્યારે બેઠો છે એ કયો રદ. ભેળ ખાઈને હવે આવી ગયા છીએ વડલે હિંચકા ખાવા. રુદો ની મમ્મી બે ચોટ્યા છે. હળવે રુદો નું તો મોજ પડી ગયો. હાલો મિત્રો, ખૂબ જ મજા આવે એવું છે અહીંયા. જોરદાર જંગલ જેવું છે. અમારા તુરખા ગામનું મિની જંગલ. આંબા ને બધું, કેટલા બધા ફ્રૂટના ઝાડવા છે. જોઈ લે. હા જો એ ઊંધા હે બરોબર જ પહેરે છે. બરોબર છે, પહેરી લે. કાકડા નું હોવા પડે પાછું. તો હાલો હવે થોડાક રખડવા જઈશું અંદર. મિની જંગલ હે, મિની જંગલ. ખૂબ જ મજા આવી આજે અહીંયા ફરવાની. મસ્ત કેરી, કાચી કેરી, ટમેટા, ડુંગળી, તીખી દાળ ને લીંબુ ને મસાલો બધો નાખીને મજા આવી ગઈ. જો કેટલી મોટી મોટી કેરીઓ આવી છે. કેટલા ઊંચા ઝાડ છે આમ તો. જો ખૂબ જ મસ્ત અંદર ફરવા લાયક સ્થળ છે અહીંયા. દાડેમ પણ મસ્ત આયા છે. જો લીંબુડી ને જંગલ જેવું છે બાપા. નાના લીંબુ મોટા લીંબુ બે છે. જો સંતરા લીંબુ બે પાય નજીક છે. જામફળી છે પણ જામફળની સીઝન નથી એટલે ન થયા. નાના નાના આયા છે. ઓલા બે જો જંગલ હું રાયલે આવે. ક્યાં રખડો હોલ્યા બે. આપણે એક પ્રશ્ન પૂછ્યું, જવાબ કેવો કાપે છે જાણીએ એની પાસે. તો પૂજા, આપણે જીવનમાં શાંતિથી જીવવું હોય તો શું કરવું જોઈએ? ખુશ રહેવું જોઈએ. શાંતિથી જીવવું હોય તો ખુશ તો બધા ખુશ જ છે આ જીવન માયા એટલે. શાંતિથી જીવવું હોય તો લઈ લેવાનો માઇક સંન્યાસ. લઈને કયો આમાં સંન્યાસ લઈ લેવાનો. કેમ મેરેજ લાઈફમાં શાંતિથી ન જીવીએ કઈ? ના ના, એમાં તો બધું આવે. શાંતિથી જીવીએ છીએ. બાયુ નો જીવ એવો હોય કે બાયુ તો શાંતિથી રહે ને રહેવા દે નહીં. થોડા મીના કેરી જોડે આવે. હાલો બહુ કેરી થોડી હજી એક તોડે પાકવા દેવાની. થઈને હેરાન કરે છે મને આજ
કાલ રજા હતી ને તો કે રાતે આરામ જ કર્યો છે જેવી ફાવે તે તેરી તો રોટલી બનીને હારી આવે પણ શેડવામાં તકલીફ પડી જાય તો મેં કેરીનું શાક બનાવ્યું રોટલી બળી જાય આ પતલી કમરિયા જો સારું હાલો રોટલી ને શાક બની ગયું રોટલી 2-3 બાકી બની જાય એટલે ખાઈ લઈ આપણા વ્લોગનો એન્ડ અહીંયા કરી તો ચાલો આવી જજો જમવા બાય